મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં શરૂ થઈ ગુજરાતની પ્રથમ મહેસૂલ ચોકી। ખનીજ માફિયાઓમાં ફફડાટ। સુરેન્દ્રનગરમાં ખનન માફિયામાં તેમના આંક અને તેમની પાસેથી પૈસા ઉઘરાણની અધિકારી છે તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યા છે અને પરસેવો છૂટી રહ્યો છે, કેમ કે રોજની જે આવક આવતી રીતે બંધ થઈ જાય છે। એવા પ્રાંત અધિકારી ગુજરાતની સૌથી પહેલી મહેસૂલ ચોકી ઊભી કરી છે, તેને લઈને વાત કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। સુરેન્દ્રનગર જે જિલ્લો છે તે ખાસ કરીને ખનનને લઈને પકડાયેલો છે। કોલસાની વાત કરે છે કે કપચીની વાત કરો, રેતીના આ જિલ્લામાં ચોટીલા, થાણ, સાયલા, મૂળીની આજુબાજુ વિસ્તારમાં સતત ખનનની પ્રક્રિયા ચાલે છે, પરંતુ દિવસે ને દિવસે ત્યાં આવેલા અધિકારીઓ છે તે ઘોંસ બોલાવી રહ્યા છે અને ચોટીલાના અત્યારે પ્રાંત અધિકારી HT મકવાણા આ ખનન માફિયા તેમને રક્ષણ આપનારા તેમના આ કામો તેમના પાસેથી પૈસા ઉઘરાણીના અધિકારી છે ને તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યા છે। દિવસે ને દિવસે રોકડી કરનારા અધિકારીઓને ખનન માફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, કેમ કે ખનનથી આવતા પૈસા તેનાથી અયાસી જિંદગી જીવતા હતા। મોંઘી ગાડી, મોંઘા બંગલા રહેતા હતા, મોંઘા મોબાઈલ લાવતા હતા, જેવી જિંદગી પણ જીવતા હતા। અને આ ખનન માત્ર સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ હતું, પરંતુ અલગ અલગ જિલ્લામાં જઈ રહ્યું હતું। કાર્બોસેલ થાનગઢમાં સતત ચોરી થતી હતી। થોડાક દિવસો પહેલા HT મકવાણાએ 200 જેટલા કુવા ઝડપી પાડ્યા છે અને સૌથી પહેલી મહેસૂલ વિભાગની ચોકી ઊભી કરવામાં આવી છે। તે મામલે તેમને પ્રતિક્રિયા પણ આવી હતી અને થાનગઢમાં આવેલી મહેસૂલની જગ્યા છે જામવાડી અને બઢુલામાં સતત કાર્બોસેલ ચોરી થતી હતી। કેટલાક દિવસ પહેલા કાર્બોસેલ છે કૂવો ઝડપી હતા અને અત્યારે કાર્બોસેલ નીચે જામી ગયું છે, પરંતુ ખનન માફિયાને ફરી એક વખત કુદરતી સંપત્તિ લૂંટવી હતો। 2 દિવસ ધડાકા કરવા પડે, તેમને કોઈ પણ પ્રકારનો મોકો ન મળે તે માટે સૌથી પહેલી મહેસૂલ ચોકી ગુજરાતની છાપવામાં આવેલ છે અને તમે પોલીસ ચોકી જઈ RTOની પણ ચોકી જઈ હશે। ગુજરાતની સૌથી પહેલી મહેસૂલ ચોકી સ્થાપના થાનગઢના જામવાડી એન્ડ બાડુલા વિસ્તારમાં પ્રાંત અધિકારીએ કરી છે। અને આ જિલ્લામાં ખનનની ચોરી થતી હતી તે મામલે ગુજરાત વિધાનસભામાં સતત ઉડી રહ્યા હતા અને આ વિભાગ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે છે। ગુજરાતમાં અલગ અલગ જિલ્લોમાં ખનન અને ચોરીના અલગ અલગ અહેવાલો સતત સામે આવી રહ્યા છે। ફક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના અધિકારીને પોલીસ વિભાગને આદેશ આપવાના છે ખનન બંધ કરાવો। જે દિવસે કડક આદેશ આપી દે દિવસે ગુજરાતમાં કુદરતી સંપદા લૂંટાઈ રહી છે તે બંધ થઈ જશે। જે અધિકારી ખરેખર નિષ્ઠાપૂર્વક કામ કરવા ઈચ્છી રહ્યા છે અને ખનન માફિયાને ડામવા માટે તેમની એસી બતાવવા માટે થનગની રહ્યા છે, તેમને પણ મોકો મળે છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં ના સુરેન્દ્રનગરમાં પડઘા પડ્યા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।